એવી કોઈ વાત તો હોવી ન જોઈએ. નિયત પ્રક્રિયા મુજબ જ પ્રક્રિયા કરી હોય, પણ જો એવી કોઈ વાત હશે તો ચોક્કસથી અમે ધ્યાને લેશું. એટલે કઈ પાર્ટી કોણ છે એમાં કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ કે વહીવટી તંત્ર ક્યારેય પડતું નથી હોતું. L1 જે આવી છે એ આવી હશે. આક્ષેપો એટલે શેના આક્ષેપ? એટલે જંગલેશ્વરમાં વધુ રકમ લીધી એનું જસ્ટિફિકેશન તપાસ સમિતિ આપશે, પણ ટેન્ડર પ્રક્રિયા તો એ પહેલાની થઈ ગઈ હશે. L1 હશે અને નિયત પ્રક્રિયા અનુસાર હશે, પ્રોપર જાહેરાત કરીને કોઈ એમાં ગેરરીતિ નહીં જણાય તો પછી કાંઈ એમાં પગલાં લેવાનો વિષય નથી. જે લોએસ્ટ હશે એને આપવાની પરંપરા છે, છતાંય ટેન્ડર ખુલે ને માહિતી આવે પછી ખબર સાચી પડે. જનરલી એવું ન બને, છતાંય આપ કહો છો તો આપના માધ્યમથી મને જાણકારી મળે છે, હું વિગત મગાવી લઈશ. પણ પ્રાઇમા ફેસી મારી પાસે માહિતી છે ત્યાં સુધી નિયત પ્રક્રિયા થયેલ છે.